જય સ્વામિનારાયણ। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નર્મદા કિનારે 3.5 કરોડ જેટલા સ્વામિનારાયણ મંત્ર જપ કરવાનો સંકલ્પ કરેલ તે નર્મદા મૈયાને કિનારે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું નવીનતા સભેદ મંદિર કહેતા નીલકંઠ ધામ પુરાણી સ્વામી શ્રી ધર્મગુરુદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે એ તૈયાર થઈ રહ્યું છે। ગુરુવર્ય મહાન સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સાથે દિવાળી ઉપર તારીખ 1 થી 5 નવેમ્બર દરમિયાન કહેતા ધનતેરસથી ભાઈબીજ સુધી નીલકંઠ ધામ મહોત્સવ ઉદ્ઘાટનનું એ આયોજન કરવામાં આવેલ છે। આ ઉત્સવમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાજપ્રસાદજી મહારાજ તેમજ હજારો સંતો અને દેશ વિદેશમાંથી ભક્તો એ પધારશે। આ ઉત્સવમાં શ્રી નીલકંઠ વર્ણિના ચરિત્રોની કથા, 1008 કુંડી શ્રી મહાવિષ્ણુ યાગ, આજીવન અખંડ ધૂનનો પ્રારંભ, નીલકંઠ વર્ણિના ચરિત્રોનું પ્રદર્શન, સંતાશ્રમ તથા સાધના કુટીરનું ઉદ્ઘાટન, નીલકંઠ આહાર કેન્દ્ર અને ધાર્મિક સાહિત્ય સ્ટોરનું ઉદ્ઘાટન, નિત્ય વર્ણિન્દ્ર ભગવાનના અભિષેક અર્થે 1008 કળશ દ્વારા જળ લાવવાની કાવડ યાત્રાનો પ્રારંભ, 40 લાખ લીટર જેટલું પાણી સમાઈ શકે એવડા વિરાટ સરોવરની વચ્ચે અતિ રમણીયતાથી શોભતા મંદિરની ફરતે 108 ગૌમુખમાંથી પડતી ધારાઓમાં પુલાશ્રમની જેમ એ ભક્તો ભજન કરતા એ સ્નાન કરવાની સાથે એ પ્રદક્ષિણાઓ કરશે। નિત્ય વર્ણિન્દ્ર ભગવાન હાથી ઉપર બિરાજી નર્મદા તટે નગર યાત્રાએ પધારશે। હરદ્વાર હરકી પૌડીની જેમ નિત્ય સાયંકાળે નર્મદા મૈયાની એ વિરાટ આરતી એ થશે। દિવાળી ઉપરના ઉપરોક્ત ઉત્સવમાં દર્શન, કથા તેમજ ભજન ભક્તિનો લાભ લેવા સપરિવાર પધારવા હૃદયના ભક્તિભાવ ભેળા એ નિમંત્રણ સહ। જય સ્વામિનારાયણ।